doakan sedulur sampun. ડિસ્કો કરવાનું જરૂર. કોઈ કઈ ન બોલે.
77મો પ્રજાસત્તાક પર્વ પણ સાથે સાથે માં ખોડિયારની જન્મ જયંતિ માઘ અષ્ટમી હોય અને સંતોનું વિશેષ એ બધા માટે એક ગૌરવની ક્ષણ એ હોઈ શકે કે આપણા માનવીવર્તન અને વ્યવહારથી આપણે આપણી સનાતન સંસ્કૃતિને એ વસુકુટુંબની ભાવનાને ઉદય કરતા રહીએ છીએ આ ભારતના સંતાન છીએ એ ભાવના સાથે આપ સૌ જગદીશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં એ પરિસરમાં એક કાર્યક્રમનું ત્યારે ખરેખર એમની સરાહના કરીએ એટલી ઓછી છે. હવે આપણા કાર્યક્રમની શરૂઆત થોડા ક્ષણોના અલિયામનું આયોજન જેમાં આપ સૌની વિશેષ ઉપસ્થિતિ નિહાળીશું માણીશું. સમાજની એકતા અને ભાઈચારા માટે કામ કર્યું છે. પોતાના જીવનના નિર્વાહની સાથે સાથે એમણે સમાજના ઉત્કર્ષ માટે કામ કર્યું છે. એવા લોકોનું સન્માન પણ સાથે સાથે સંતોના આશીર્વાદો આપણે તનથી તો તમે સૌ સેવા કરી છે, મનથી તો બધા આ દેશના વાસીઓ છીએ. તો આર્થિક સ્થિતિનો સ્થાનિક હોય થોડું નહીં તો થોડી પાકડી રૂપે આ સુંદર આયોજન આ સુંદર યુવાનો આવ્યા ત્યારે તો કહેતા કે અમારા શોભાવડમાં એકવાર આવો ને હાકલો સાંભળો તો ખબર પડે. એટલે આ શોભાવડમાં જ આવ્યો છું ને પાછો. જય શ્રી રામ. જય શ્રી રામ. હજી નથી લાગતું હું શોભાવડમાં જ આવ્યો હોઉં. એકવાર એવો જોરદાર જય જયકાર કરો. આજ આ ભૂમિ ઉપર હિન્દુસ્તાનની અંદર આપણે હિન્દુ તરીકે જન્મ્યા છીએ, આપણો અવાજ નબળો ન હોવો જોઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. વૃંદાવન ભક્ત વાંછા કલ્પતરુ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની મહતી કૃપા કરુણા, જગજનની આદ્ય શક્તિ પરાંબા કૃષ્ણ પ્રિય ગોવિંદ આરાધ્યા શ્રી કામધેનુ ગૌ માતાના શુભ આશીષ અને જેના સાનિધ્યમાં ભેગા થયા છે એવા ભૂત ભાવન દેવાધિદેવ ઓઢરદાની આશુતોષ જાગનેશ્વર મહાદેવના આ શુભ પ્રેરણાથી આજે આપણા પંખીના માળા સમાન સર્વવર્ણ એકતાનો અખંડ એકતાનું પ્રતીક એવું આપણું આ શોભાવડ ગામ, અને આજે શોભાવડ ગામને આંગણે પવિત્ર અયોધ્યા નગરીથી માં સરયુનું આ જળ અને રામલલ્લાના ચરણોથી આ અખંડ જ્યોત જ્યારે આપણે ગામને આંગણે આવી છે ને ત્યારે એના સ્વાગત માટે આયોજિત આ વિશાળ હિન્દુ સંમેલનની અંદર આપ સર્વ ઉપસ્થિત થયા છો ને મને અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ નિમિત્તે મારો હાર્દિક આનંદ વ્યક્ત કરું છું. ખરેખર નાનું એવું આપણું ગામ પણ આજે યુવાનોએ મહેનત કરી છે આ હિન્દુ સંમેલન કરવા માટે. એકવાર આ યુવાનોને જોરદાર તાળીઓથી વધાવો. તો યાદ રાખજો, એ પહેલગામની ઘટના શોભાવડમાં બનતા વાર નહીં લાગે. જો તમે ઈચ્છતા હો કે શોભાવડ ગામની અંદર શાંતિથી જીવવું છે, તમે રળેલું તમારે શાંતિથી 3 ટક બેહીને ખાવું છે, તમારી બહેન દીકરીને આરામથી ઘર બજારની અંદર નીકળવું છે, તો હિન્દુએ જાગવું પડશે ને તમને જગાડવા માટે નીકળ્યા છે. જાગવાની જરૂર છે, જાગીને જીવવાની જરૂર છે. આપણે 1 વર્ષ પહેલા પ્રયાગરાજની અંદર સુંદર ત્રિવેણી સંગમની અંદર મહાકુંભ યોજાણો. લગભગ 65 કરોડ હિન્દુઓએ સ્નાન કર્યું. વિશ્વનો સૌથી મોટો મેળો હતો મહાકુંભ મેળો. 65 કરોડ. ત્યારે હું ગર્વથી હું કહેતો કે
પાકિસ્તાન વિચારે ચડી જાય કે જેથી હિન્દુ ખાલી નાવા હાટું જો આ 65 કરોડ ભેગા થાય તો બાંધવા કેટલા થતા હશે. હું ગર્વ સાથે કહેતો પણ તરત થોડા સમયની અંદર પહેલગામનો એટેક થયો ને, હુમલો થયો ને, પૂછીને ગોળી મારીને ત્યારે શર્મથી એક સાધુ તરીકે મારું મસ્તક ઝૂકતું હતું કે આપણે વેવલા નાવા જ ભેગા થઈ શકીએ, બાંધવું આપણું કામ છે. તમારી જાતિ પૂછીને જો હુમલો થઈ જતો હોય તો કઈ કરી ન શકો તો બંગડી પહેરી લેવી જોઈએ. આપણે આ દેશની અંદર અન્યાય નીકળવું જોઈએ, તો ધર્મ બચે, તો દેશ બચે, તો રાષ્ટ્ર બચે અને તો હિન્દુ તરીકે તમે જીવી શકશો. બાકી ખોવાતા વાર નહીં લાગે. આ દેશનો અખંડ ભારતનો ટુકડો હતો પાકિસ્તાન, આજ અલગ દેશ થઈને સામે બાહો ચડાવી રહ્યું છે. આ દેશનો અખંડ ભારતનો ટુકડો હતો બાંગ્લાદેશ, આજ આપણી સામે પડ્યું છે. આમને આમ જો નોખા દોડતા રહેશું, નોખા તૂટતા રહેશું તો આપણને કોઈ બચાવી નહીં શકે. આજે આ 26મી જાન્યુઆરી આપણને તો આનંદ અને ગર્વ થાય. આજે આપણને બધાને દેશભક્તિ યાદ આવે. બે વાતનો ગર્વ થાય, એક આપણે ભારતમાં જન્મ્યા છીએ, ભારતીય છીએ, અને બીજો ગર્વ થાય આપણે હિન્દુ છીએ. આ દેશમાં જન્મ્યા છીએ. આ દેશનું હિત સર્વોપરી હોવું જોઈએ. જ્ઞાતિ જાતિના વાડા તોડી અને હિન્દુ ધર્મ અને દેશ હિત સર્વોપરી આપણા માટે હોવું જોઈએ. જ્ઞાતિઓના વાડા તોડી બહુ વહેંચાણા. કહેવાતા રાજકારણે પણ બહુ વહેંચ્યા કે તું ફલાણી જ્ઞાતિ છો, તું ફલાણી જ્ઞાતિ ને અંદરો અંદર बम्बों से विस्फोट जल फोटो से हम डरते हैं तो ताजगंज शिमला जैसे समझौतों से सियार भेड़िए से डर सकती ये सिंहों की औलाद नहीं. भरत वंश के इस पानी की लगता तुम्हें पहचान नहीं. आ सिंहनी भूमि છે દેખાડવાની જરૂર છે. પહેલગામનું આ ત્રિરંગો એ 3 રંગનું કાપડ માત્ર નથી, આ દેશની આન બાન અને શાન છે. અને થોડા વર્ષો પહેલા તિરંગાની તાકાત આખા વિશ્વએ જોઈ લીધી. તિરંગો શું છે આખા વિશ્વએ જોઈ. જગત જમાદારી કરનારું અમેરિકા આખા વિશ્વનો વહીવટ કરે, એમાં ઓલો ગાંડો આવ્યો ટ્રમ્પ. હવે માન નો માન હું તારો મહેમાન. જગત જમાદારી કરનારું અમેરિકાને કોઈ ટક્કર આપતું એક જ દેશ છે રશિયા. અને રશિયા યુક્રેન ઉપર જ્યારે યુદ્ધ છેડી દીધું, વિશ્વ યુદ્ધ થવાના ભણકારાઓ આગવા લાગ્યા, ત્યારે યુક્રેનની અંદર કેટલાક આપણા ભારતીયો હતા, ત્યાં ભણવા ગયેલા, વ્યવસાય કરવા ગયેલા ભારતીયોએ ટ્વીટ કરીને દેશના વડાપ્રધાનને કીધું કે અમે અહીંયા હલવાણા છીએ, અહીંયા આવ્યા છીએ, તો આ રશિયા યુદ્ધ છેડ્યું છે, તમે અમને બચાવો, અહીંથી કાઢો. અને ત્યારે આ દેશના એક વીર સપૂતે રશિયાને કીધું, उठो जवानो हम भारत के स्वाभिमान सरताज है, अभिमन्यु के रथ का पहिया चक्रव्यूह की मार है. આજે સંઘના જ્યારે 100 વર્ષ પૂરા થતા હોય ત્યારે સંઘે એક જ પોતાની હિન્દુત્વ તરીકેની ઓળખ છે, હિન્દુત્વ ઉપરનો જે ગર્વ છે એ ગર્વ હિન્દુ સમાજને હોવો જોઈએ. એટલા માટે દેશભરની અંદર 1 લાખ હિન્દુ સંમેલનો કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ નિમિત્તે આજે આપણે સૌ એકત્રિત થયા. ભાવ એક જ હતો કે કોઈ પણ કિંમતે આ હિન્દુ સમાજ એક બનવો જોઈએ. સામર્થ્યવાન, શક્તિશાળી, સેવા ભાવયુક્ત હિન્દુ સમાજનું નિર્માણ એ જ. કોઈ ભી ધર્મી કોઈ પૂછી લે આપણને હિન્દુ એટલે કોણ, ત્યારે આપણી પાસે પ્રત્યુત્તર આપવા માટે જવાબ નથી હોતો. એટલા માટે કેવું પડે હિન્દુ એટલે જે ઉપનિષદોની ચેતના છે, વેદ અને ઉપનિષદોની ચેતના છે, જે ગીતાનો કર્મ સંદેશ છે અને સંતોની વાણીમાં જે કરુણા જે છે એ જે જળ હળે છે એ ત્યાગ અને સમર્પણની ભાવના, એટલે હિન્દુત્વની વાત છે. એટલા માટે અને સમગ્ર અને આજે આપણે બધા સૌભાગ્યશાળી કહેવાય કે 500 વર્ષના સંઘર્ષના અંતે અયોધ્યાની અંદર ભગવાન રાઘવેન્દ્ર રામચંદ્રજીની એ ધર્મ ધજા લહેરાય છે. रामजी का परचम लहरा के आए हैं भगवान हरे, अरे रावण की लंका जला के.
વારો ને આવે ભાઈ હવે હિન્દુ સંમેલનનું કાર્ય બધું પૂરું થઈ ગયું છે અને જમણવાર ચાલુ થઈ ગયો છે અને આ બધા છોકરાએ નૃત્ય કર્યો છે, ડાન્સ કર્યો છે, એ ઘણા લેખા મહેનત હાલતી હતી એટલે છે ને ભાઈ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે હર હર મહાદેવ અને જય ભોળાનાથ, મસ્ત આગળ બીજા વિડીયો.